ભરૂચ શહેરમાં ઘરના કામકાજ માટે આવતી મહિલાએ પરિવારની ગેરહાજરીનો લાભ લઈ ઘરમાંથી ₹2 લાખની રોકડ ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે। જોકે ફરિયાદ નોંધાયાના ગણતરીના દિવસોમાં જ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપી મહિલાને ઝડપી પાડીને ચોરીની સંપૂર્ણ રોકડ રકમ રિકવર કરી છે। મળતી માહિતી મુજબ જંબુસર રોડ પર આવેલી સમા પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ અનીસ મુસાભાઈ પટેલના ઘરે તારીખ 12 મે 2026 થી તારીખ 9 જુલાઈ 2026 દરમિયાન ચોરી થઈ હતી। પરિવારના સભ્યોની જાણ બહાર ઘરમાં કામ કરતી ફરજાના મુબારક પટેલે ફરિયાદીના પિતાના રૂમમાં આવેલા લાકડાના કબાટના ડ્રોઅરમાંથી લોકરની ચાવી મેળવી લોકર ખોલ્યું હતું। ત્યારબાદ લોકરમાં રાખેલી રોકડ ભરેલી બેગમાંથી ₹2 લાખની ચોરી કરી હોવાનું ફરિયાદ નોંધાઈ હતી। આ અંગે તારીખ 3 ઓગસ્ટે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ ઇન્સ્પેક્ટર NK ડામોરના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસે ટેકનિકલ તપાસ તેમજ હ્યુમન સોર્સને કામે લગાડતા શંકાની દિશામાં તપાસ આગળ વધી હતી। આખરે પોલીસે ફરજાના મુબારક પટેલ ઉંમર વર્ષ 45 રહે આસિયાના સોસાયટી શેરપુરા ભરૂચને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી। તપાસ દરમિયાન આરોપી પાસેથી ચોરીમાં ગયેલી ₹2 લાખની સંપૂર્ણ રોકડ રકમ મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો। આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 306 મુજબ ગુનો નોંધાયો છે। પોલીસે આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘરના કામકાજ દરમિયાન ઘરની અંદરની વ્યવસ્થા અને લોકરની ચાવી અંગેની જાણકારી મેળવી આરોપીએ રોકડ સુધી પહોંચ મેળવી હોવાની વિગતો સામે આવી છે। પોલીસની ઝડપી તપાસના પગલે ચોરીની સમગ્ર રકમ પરત મેળવવામાં સફળતા મળી છે।